મારા લાલ કલરના કટરમાં લાલ કલરની બ્લેડ ચડાવીને લાલ કપમાં લાલ ચા પીવા બેસી ગયો। આ બધા જ બાસ્કેટમાં ગઈકાલે બધી ચેનલ મારી દીધેલી હતી અને આજે હવે નવું કામ શરૂ કરવાનું છે। શીટમાં લીટા ન પડે એ માટે બાસ્કેટના બોક્સના પૂઠા જ આવ્યા હતા એ નીચે મૂકી દીધા છે। માળિયાના દરવાજાનું માપ કરી નાખ્યું છે અને વેસ્ટ જે આવતું હતું એમાંથી બધી ફ્રેમ કટિંગ કરવાની છે। કટિંગ થઈ જાય એટલે ફટાફટ જમવા બેસી જવાનું છે। જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે પહેલી વહેલી લેવાની છે મંદિરની ફ્રેમ। મંદિરની ફ્રેમ આવી રીતની કંઈક બનાવી નાખી છે અને એ જગ્યાએ મૂકી દીધી છે। હવે એમને ઓલિમ્પિક કરીને ફિટ કરવાની રહેશે। પછી મેં 2-1 લાકડાની પટ્ટી લઈ લીધી છે। બાસ્કેટનું ફિટિંગ એકદમ મજબૂત થાય એ માટે હું લાકડું વાપરું છું અંદર। પછી મારા સ્ક્રૂ ડ્રાઈવરની એનર્જી ડાઉન થઈ ગઈ એટલે એનર્જી લેશે અને મારી પણ એનર્જી ડાઉન થઈ ગઈ એટલે હું પણ એનર્જી લઈ રહ્યો છું। એનર્જી લઈને તરત જ તે ફ્રેમ કટિંગ કરીને ફ્રેમને જે રીતે આવતી હતી એ રીતે સેટ કરી દીધી। પથ્થર આરે ચોંટાડીને હવે આગળની ફ્રેમ બનાવવાની હતી તો અંધારું થઈ ગયું। કાકાએ સરસ મજાનું મને જમરૂખ આપ્યું એટલે હું પેલા તમને દેખાડી દઉં અને પછી હું મંડું ખાવા। આ જમરૂખનો કલર પણ લાલ અને એકદમ મીઠું છે સરસ મજાનું। તમારે કોઈને લાલ કલરના જમરૂખ ખાવા હોય તો કયો એટલે રેનકોટ પહેરીને લેતો આવું।